જ્યારે પણ ઘરે આપણે છોલે અથવા તો ચણા મસાલા બનાવતા હોઈએ તો તેની સાથે પૂરી, ભટુરે અથવા તો કુલચા ખાવાની બહુ મજા આવતી હોય છે. તો આજે હું લઈને આવી છું કુલચાની રેસીપી, જે ટેસ્ટ વાઇઝ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. પણ હા, બજારના જેવા ફૂલેલા તો નહીં બને, કેમ કે મેં અહીં યુઝ કર્યો છે ઘઉંનો લોટ, કેમ કે સારું ખાઈએ અને સ્વસ્થ રહીએ. સૌપ્રથમ મેં અહીં 1 વાટકો મેંદાનો લોટ લીધેલો છે અને 1 વાટકો ઘઉંનો લોટ લીધેલો છે. હવે તેનામાં આપણે એડ કરીશું 1/2 ટીસ્પૂન મીઠું, 1/3 ટીસ્પૂન પીસેલી ખાંડ અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા. હવે તેમાં આપણે એડ કરીશું 3 ચમચા તેલ. આપણે જે બહારના કુલચા ખાઈએ છીએ તેનામાં યીસ્ટ એડ કરેલી હોય છે, જેના કારણે તે એકદમ ફૂલેલા હોય છે. અહીં બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લઈશું 2 ચમચા દહીં અને લોટને આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને હળવા હાથે મસળતા રહીશું. અહીં જેટલું તમે વધારે લોટને મસળશો તેટલા જ આપણા કુલચે છે તે ફૂલેલા બનશે. હવે અહીંયા લોટ તો બંધાઈ ગયો છે, તો ઉપરથી આપણે થોડું તેલ નાખી અને તેને ઢાંકણ ઢાંકી અને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે. અહીં રેસ્ટિંગ પીરિયડ જેટલો સારો હશે તેટલા તમારા કુલચા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનશે. હવે અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે સામાન્ય ઢીલો પણ થઈ ગયો છે અને થોડો ફૂલી પણ ગયો છે અને એકદમ સોફ્ટ બની ગયો છે. તમે જોઈ શકો છો. તેને ફરીથી આપણે હળવા હાથે આ રીતના રોલ કરતાં મસળી લેવાનું છે. આપણે ઘરે બ્રેડ બનાવીએ તો તેના માટે પણ આપણે આ રીતે જ આપણે લોટ મસળતા હોઈએ છીએ. તો ચલો, લોટ તો રેડી છે, તો ઝટપટથી આપણે કુલચા બનાવી લઈએ. એક નાનો લુવો લઈ તેને આ રીતે રાઉન્ડ કરતું અંદરની સાઈડ મસળવાનું છે લોટને. થોડા કોરા લોટથી ડસ્ટિંગ કરી અને આપણે તેને જાડી સાઈઝમાં વણી લેવાનું છે. અહીં હું 2 રીતથી કુલચા બનાવવાની છું. એક તો તંદૂર સ્ટાઇલમાં અને બીજા કે આપણે ડાયરેક્ટ તવી ઉપર જ શેકવાના છે. કુલચાની થિકનેસ આપણે થોડી વધારે રાખવાની છે, જેથી તેને ફૂલવા માટે જગ્યા મળે. જુઓ, આટલી સાઈઝ અથવા તો આનાથી જાડી હશે તો પણ ચાલશે, તમારા બેસ્ટ જ બનવાના છે. હવે તેના પર આપણે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું. તમારી પાસે કાળા તલ હોય તો તમે કાળા તલ પણ યુઝ કરી શકો છો. અને સાથે થોડા લીલા દાણા એડ કરી અને થોડા વણી નાખવાના છે. વણાઈ જાય એટલે ડાયરેક્ટ આપણે તવી પર નાખી અને તેને રોટલીની જેમ જ આપણે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે કેટલી સારી રીતના ફૂલવા લાગ્યો છે આપણો કુલચો. પલટાવી અને તેને ગેસ ઉપર આપણે આ રીતે ફૂલાવી લેવાનું છે. લાસ્ટમાં હું તમને તેનામાં જે જાળી પડી છે તે પણ બતાવીશ. હવે બીજી રીત બતાવી દઉં. તો અહીં કુલચા ઉપર મેં થોડું પાણી લગાવ્યું છે અને તે પાર્ટને આપણે તવી ઉપર આ રીતે નાખી દેવાનું છે, બિલકુલ આપણે તંદૂર બનાવતા હોઈએ તે જ રીતે. તવી ગરમ હોય તરત જ તેનામાં બબલ પડવાના સ્ટાર્ટ થઈ જશે, પણ ગેસને ફ્લેમ લો રાખવાની છે, જેથી તે સારી રીતે ચડી જાય, કાચા ના રહે. હવે તેને પલટાવી લઈશું, જેથી તે બીજી સાઈડથી પણ સારી રીતે ચડી જાય. આ મેથડમાં પણ તમે ડાયરેક્ટ તવીને ઉલટી કરીને પણ નીચેની સાઈડથી શેકી શકો છો, પણ આ રીતે કરવાથી કુલચા સારી રીતે ચડી જશે અને મેંદો કાચો નહીં રહે. તો ચાલો, મારા ગરમા ગરમ કુલચા પણ રેડી છે, સાથે સબ્જી પણ રેડી છે. સબ્જીની રેસીપી હું નેક્સ્ટ ટાઈમ શેર કરીશ. તો ફટાફટ તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. અહીં મેં ડુંગળી, લીલા મરચાં છાશની સાથે સર્વ કર્યા છે. અહીં જે મેં ક્વોન્ટિટી આપી છે તે 5 થી 6 જણ માટે ઇનફ છે. તો જરૂરથી તમારા ઘરે ટ્રાય કરો અને મને તેના રિવ્યૂ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. તમારી એક લાઇક અને કમેન્ટથી જ મને ઇન્સ્પાયરેશન મળતી હોય છે નવી રેસીપી ટ્રાય કરવાની અને તમારા લોકો સાથે શેર કરવાની. તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને અગર સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આગળની રેસીપીનું નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.